સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ધર્મની વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. સનાતન વાર્તાના આ એપિસોડમાં વાર્તા સંભળાવીશ શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગની. ભગવાન શ્રી કેદારનાથનું મંદિર વર્તમાનમાં ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. પવિત્ર હિમાલયના ખોળામાં સ્થિત ભગવાન શ્રી કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાં 5મા ક્રમે છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવના 5મા જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથના પ્રાકટ્યના ઇતિહાસની વાર્તા સંભળાવું છું. ભગવાન વિષ્ણુએ ધર્મની દેવી મૂર્તિના ગર્ભમાંથી નર અને નારાયણના રૂપમાં અવતાર લીધો. ભગવાન વિષ્ણુએ આ અવતાર સમગ્ર વિશ્વને તપસ્યાના મહત્વ અને આદર્શોનો પરિચય કરાવવા લીધો હતો. ભગવાન નર અને નારાયણે લોકોના કલ્યાણ માટે ભગવાન શિવને પ્રસન્ન કરવાના હેતુથી પવિત્ર હિમાલયના બદ્રિકાશ્રમમાં કઠોર તપસ્યા કરી હતી. નર નારાયણે ભગવાન શિવનું માટીનું લિંગ બનાવ્યું. વૈદિક વિધિ અનુસાર ભગવાન શિવનો અભિષેક કર્યો અને ષોડશોપચાર પૂજન કરી શિવ મંત્રનું જાપ શરૂ કર્યું. ભગવાન શિવની પૂજા, જપ અને ધ્યાન એ તપસ્વીઓની દિનચર્યા બની ગઈ હતી. આ ક્રમ ઘણા સમય સુધી ચાલતો રહ્યો. ભગવાન શિવની પૂજા અને તપસ્યા કરવામાં ઘણો સમય પસાર થઈ ગયો. અંતતઃ તેમની કઠોર તપસ્યાથી સંતુષ્ટ થઈને ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થયા. ભગવાન શિવ નર નારાયણ સમક્ષ એમના દિવ્ય સ્વરૂપમાં પ્રકટ થયા. ભગવાન શિવે પ્રસન્નતાથી નર નારાયણને કહ્યું, હું તમારા બંનેની તપસ્યાથી ખૂબ જ સંતુષ્ટ છું. મને પ્રસન્ન કરવા માટે કોઈએ આટલી કઠોર તપસ્યા નથી કરી. તમે બંનેએ આટલી કઠોર તપસ્યા શા માટે કરી છે તે મને કહો. હું તે પૂર્ણ કરવા તૈયાર છું. તમારી શું ઈચ્છા છે? તમારી ઈચ્છા મુજબ વરદાન માંગીને આ તપસ્યાનો હેતુ પૂર્ણ કરો. ભગવાન નર નારાયણે લોકોના કલ્યાણ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તેમની કોઈ વ્યક્તિગત ઈચ્છાઓ તો હતી નહીં. એમણે ભગવાન આશુતોષને કહ્યું, હે બધા દેવોના સ્વામી, હે પ્રભુ, જો તમે અમારા બંનેથી પ્રસન્ન છો તો તમે જ્યોતિર્લિંગ સ્વરૂપમાં આ ક્ષેત્રમાં સ્થાયી થઈ જાઓ. અને જ્યારે પણ તમારા ભક્તો તમારી પૂજા કરવા અહીં આવે, તમે એ ભક્તોની પૂજા સ્વીકાર કરો અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરો. આ અમારી વિનંતી છે અને આ જ અમારી ઈચ્છા છે. ભોલેનાથે ભગવાન નર નારાયણની પ્રાર્થના સ્વીકારી અને ત્યાં શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં સ્થાપિત થયા. શ્રી કેદારેશ્વર અથવા શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગની એક વાર્તા મહાભારત સાથે પણ જોડાયેલી છે. મહાભારત યુદ્ધ સમાપ્ત થયું અને પાંડવોનો વિજય થયો. મહાભારતના યુદ્ધમાં એક મોટો નરસંહાર થયો હતો અને પાંડવો આનાથી ખૂબ જ દુઃખી થયા હતા. એમના મનમાં એવી ભાવના ઉત્પન્ન થઈ હતી કે રાજ્ય પ્રાપ્તિના તુચ્છ સુખ માટે એમણે પોતાના જ કુળનું સંહાર કરી નાખ્યો. ભારત વર્ષના ઘણા વીરોને મારી નાખ્યા. આ ભાવનાના કારણે એ એટલા દુઃખી થયા કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભગવાન વ્યાસજી પાસે ગયા. તમે જાણો છો કે યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા હતા, એટલે એમણે જ વ્યાસજી સમક્ષ પાંડવોના આ વિચારને મૂક્યા. તેમણે વ્યાસજીને કહ્યું, હે પ્રભુ, સત્તાના તુચ્છ લોભને કારણે અમે અમારા જ કુળના નાશ કરવાનો ગંભીર પાપ કર્યો છે. આ મહાપાપના ભયાનક પરિણામોથી અમને બચાવવા માટે કૃપા કરીને તેના પ્રાયશ્ચિતનો માર્ગ સૂચવો. ભગવાન વ્યાસજીએ કહ્યું, હે યુધિષ્ઠિર, મૃત્યુલોકમાં અનેક વિકારોથી પીડિત માણસ અનેક પ્રકારના પાપ કરે છે. નિસંકોચ તમે ધર્મની સ્થાપના માટે યુદ્ધ લડ્યા અને લોકોને મારી નાખ્યા, પણ તમે તમારા પોતાના કુળના નાશ કરવાનો પાપ કર્યો જ છે. શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના પાપો માટે વિવિધ પ્રકારના પ્રાયશ્ચિતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ પોતાના વંશનો નાશ કરનાર કુળના હત્યારા માટે પ્રાયશ્ચિતની કોઈ જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ મહાપાપથી મુક્તિ મેળવવાનો એકમાત્ર રસ્તો ભગવાન શિવની આરાધના છે. ભગવાન શિવની કૃપાથી જ આ મહાપાપથી મુક્તિ મળી શકે છે. પરિવારના હત્યારાનો ઉદ્ધાર માત્ર ભગવાન શિવ જ કરી શકે છે. જો તમે બધા આ મહાપાપથી મુક્તિ ઈચ્છતા હો તો તમારે બધાએ ભગવાન કેદારનાથનું દર્શન પૂજન કરવું પડશે. કેદાર ક્ષેત્રના પ્રમુખ દેવતા ભગવાન શ્રી કેદારનાથના રૂપમાં સ્થિત શિવલિંગનું પૂજન દર્શન કરવાથી તમને આ મહાપાપથી મુક્તિ મળશે. તમે બધા મહાપથ તરીકે ઓળખાતા પ્રખ્યાત મંદિર કેદાર ક્ષેત્ર જાઓ અને ભગવાન કેદારનાથને પ્રણામ કરીને તમારા મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરો. ભગવાન વ્યાસની આજ્ઞા લઈને પાંડવો તીર્થયાત્રા માટે નીકળ્યા. તેઓ પહેલા ભગવાન શિવના પવિત્ર નગર કાશી પહોંચ્યા અને ત્યાંથી તેઓ કેદારનાથ તરફ આગળ વધ્યા. પાંડવોને કેદાર ક્ષેત્રમાં આવતા જોઈને ભગવાન શિવ ગુપ્ત કાશી જતા રહ્યા અને અદ્રશ્ય થઈ ગયા. ત્યાંથી એમણે ભેંસનું રૂપ ધારણ કર્યું અને ભટકવા લાગ્યા. ભગવાનના દર્શન સહજ જ થઈ જાય તો વાત જ શું છે. જ્યારે પાંડવોને આકાશવાણી દ્વારા ભગવાન શિવના આ સ્વરૂપ વિશે ખબર પડી ત્યારે તેમણે ભગવાન શિવના ભેંસ સ્વરૂપને પકડીને તેમના દર્શન કરવાની યોજના બનાવી. ભગવાન શિવ પાંડવોના વિચારો સમજી ગયા અને ભેંસના રૂપમાં વિચરણ કરી રહેલા ભગવાન શિવ ભૂગર્ભમાં જવા લાગ્યા. તે જ ક્ષણે ભીમે ભેંસના સ્વરૂપની પૂંછડી પકડી લીધી
અને બધા પાંડવો કરુણાપૂર્ણ ભાવનાઓથી ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા, જેથી ભગવાન શિવ તેમનાથી પ્રસન્ન થઈને તેમની સમક્ષ પ્રકટ થયા. પાંડવોએ વિધિવિધાનપૂર્વક તેમની પૂજા કરી. તે જ સમયે આકાશમાંથી અવાજ આવ્યો, પાંડવો, કેદાર ખંડમાં તમે મારી જે પૂજા અને સ્તુતિ કરી છે તેના પ્રભાવથી તમે તમારા પોતાના કુળને મારવાના મહાપાપથી મુક્ત થશો અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શિવના ભેંસનું રૂપ ધારણ કરવાની એક બીજી પણ વાર્તા છે. ચાલો કહો. હિરણ્યાક્ષ નામનો એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો. એણે પોતાની સેના સાથે ઇન્દ્રની અમરાવતી પર આક્રમણ કર્યો અને તેમને હરાવ્યા. રાક્ષસોએ સ્વર્ગ પર અધિકાર જમાવ્યો. રાક્ષસોથી ત્રસ્ત થઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવાન મહાદેવના શરણમાં ગયા. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બધાએ કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ ભેંસના રૂપમાં પ્રકટ થયા. એમણે ઇન્દ્રદેવને કહ્યું, દેવરાજ, હું તમારાથી પ્રસન્ન છું. કહો, આ સ્વરૂપમાં પાણીમાં નાખીને હું કોને મારી નાખો અને કોને ક્ષત વિક્ષત કરી નાખો. ઇન્દ્રદેવ આનંદથી પ્રફુલ્લિત થઈ ગયા અને તેમણે ભગવાન શિવને કહ્યું, પ્રભુ, હિરણ્યાક્ષે પોતાની સેના સાથે આક્રમણ કર્યો અને ઇન્દ્રાસન છીનવી લીધું. તે દેવતાઓના અધિકારો છીનવી પોતે તેનો આનંદ માણી રહ્યો છે અને ધર્મનો નાશ કરવા ઉત્સુક છે. કૃપા કરીને દેવતાઓના તે શત્રુનો નાશ કરીને અમારું રક્ષણ કરો. ભગવાન શિવ ભેંસના રૂપમાં રાક્ષસો પાસે ગયા. રાક્ષસોએ એમના પર આક્રમણ કર્યો. ભગવાન શિવ ભેંસના રૂપમાં હતા. તેમણે પોતાના તીક્ષ્ણ શિંગડાથી બધા રાક્ષસોને વીંધી નાખ્યા અને તેમને પાણીમાં ફેંકી દીધા. રાક્ષસોનો વધ કર્યા પછી ભગવાન શિવે ઇન્દ્રને કહ્યું, હે ઇન્દ્ર, જો તમારી હજુ પણ કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો મને કહો, હું એને પૂર્ણ કરીશ. ઇન્દ્રે એમને કહ્યું, હે ભગવાન, તમારા ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને એમની રક્ષા કરવા માટે આ સ્થાનને તમારું સ્થાયી નિવાસ સ્થાન બનાવો. ભગવાન શિવે ઇન્દ્રદેવની વિનંતી સ્વીકારી. ભગવાને કેદારયામી કહીને ઇન્દ્રને તેમની બીજી ઈચ્છાઓ વિશે પૂછ્યું હતું, જેના કારણે આ પ્રદેશનું નામ કેદાર તરીકે પ્રચલિત થયું. ભગવાન શિવ આ સ્થાન પર શ્રી કેદારનાથ તરીકે તેમના 5મા જ્યોતિર્લિંગ સ્વરૂપમાં નિવાસ કરે છે. આ હતી વાર્તા ભગવાન શિવના 5મા જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથની. સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં 12 જ્યોતિર્લિંગમાં ઉલ્લેખિત અન્ય જ્યોતિર્લિંગની વાર્તા. મારું નામ સૌરભ શુક્લ છે. જયરામજી કી. સનાતન વાર્તા.